નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે મચ્છરનો ત્રાસ વધી ગયો છે। રૂમમાં આ સૂકા પાન મૂકી દો, ઘરના ખૂણે ખૂણેથી ભાગશે, આસપાસ પણ નહીં ફરકે। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। મચ્છરનો ત્રાસ, આતંક સૌથી વધુ ઉનાળામાં જોવા મળે છે। જેમ કે ફેબ્રુઆરીનો અડધો મહિનો પસાર થઈ ગયો છે, હવે મચ્છર વધવા લાગ્યા છે, કારણ કે ધીમે ધીમે ઠંડી ઘટી રહી છે અને ગરમી વધી રહી છે। હવે મચ્છરનું આપણી આસપાસ મચ્છરનું ગણગણવું એ સ્વાભાવિક છે, પરંતુ આ મચ્છરનો ઉપદ્રવ એટલો વધી જતો હોય છે કે જ્યારે તે રાતની ઊંઘ બગાડે છે ત્યારે કોઈનું પણ મગજ ખરાબ થઈ જાય છે। જોકે લોકો મચ્છર ભગાડવા માટે બજારમાંથી પ્રોડક્ટ લઈ આવે છે, પણ તે આપણને નુકસાન કરે છે અને ખાસ કરીને જો તમારા ઘરના નાના બાળકો હોય તો તેમને આ કેમિકલવાળા પ્રોડક્ટ્સનું નુકસાન કરી શકે છે। મચ્છરથી બચવા માટે મોટાભાગના લોકો કેમિકલ અગરબત્તી અથવા કોઇલનો ઉપયોગ કરે છે। આ પ્રોડક્ટ્સ ખૂબ જ હાર્ડ કેમિકલથી બનેલ હોય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે। ત્યારે અમે તમને કુદરતી રીતે મચ્છર ભગાડવા માટેનો એક ઉપાય જણાવીએ છીએ, જે ખૂબ જ ઉપયોગી છે અને અસરકારક છે। કન્ટેન્ટ ક્રિએટર શશાંક અલસીની ટ્રીક જણાવી રહ્યા છીએ કે મચ્છર ભગાડવા માટે કઈ કઈ વસ્તુઓ જોશે। સૂકા લીમડાના પાન, તેજ પત્તા, કપૂર, એક દીવો। કેમ ઉપયોગ કરવો જોઈએ? આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરવા તમારે કોઈ વધુ મહેનત કરવાની જરૂર નથી। બસ એક દીવો લઈને તેમાં સૂકા લીમડાના પાન, તેજ પત્તા અને કપૂર નાખી જલાવો। કપૂર ખૂબ જ જલ્દી આગ પકડી લે છે, તેથી આસપાસની સળગી જશે અને હવે જેમ જ ધુમાડો થવા લાગશે ત્યારે આ દીવાને ત્યાં લઈ જાઓ જ્યાં મચ્છર સૌથી વધુ દેખાય છે। આ વસ્તુઓની સુગંધ મચ્છરને બિલકુલ પસંદ નથી, તેથી તે તરત જ તમારા ઘરમાંથી બહાર નીકળી જશે। આ રીતે પણ કામ આવશે। મચ્છરને લસણની સુગંધ પસંદ નથી, તેથી પાણીમાં લસણ મિક્સ કરીને છાંટવાથી પણ મચ્છરની સમસ્યા દૂર થાય છે। લીંબુ અને લવિંગનો ઉપાય પણ મચ્છરને ઘરમાંથી દૂર રાખવામાં મદદ કરે છે। પાણી સાથે વિનેગર મિક્સ કરીને છાંટવાથી પણ મચ્છર આસપાસ ભટકવાનું બંધ કરી દે છે। મચ્છરને ઘરમાંથી દૂર રાખવા માટે છોડનો ઉપયોગ કરી શકો છો। સિન્ટ્રોનેલા અને તુલસી જેવા છોડથી મચ્છર દૂર રહે છે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે।